जनताने अड़ताय तमाम मुद्दाओं विषे बात करवी छे अने सौ पहला बात करीशुं नकलीना काळा कारोबार विषे। गुजरातमां खुल्लेआम नकलीनो काळो कारोबार धमधमी रह्यो छे। अनेक नकली खाद्य पदार्थोनुं वेचाण करीने लोकोना आरोग्य साथे दिन दहाड़े चीड़ा करवामां आवी रह्या छे। મહેસાણાના વિજાપુરમાં પામોલીન તેલમાંથી પનીર બનાવવામાં આવી રહ્યું છે। દિનેશ પટેલ નામનો પનીર માફિયા ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ખેલી રહ્યો છે। ત્યારે જુઓ પનીર માફિયાની ખુલ્લેઆમ દાદાગીરીનો આ ખાસ રિપોર્ટ। આ છે મહેસાણાના વિજાપુરની ડિવાઇન ફૂડ ફેક્ટરી, જ્યાં નકલી પનીરનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે। આ ફેક્ટરીનો માલિક દિનેશ પટેલ, જે પોતાને વેપારી કહે છે, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મોટો પનીર માફિયા છે। દૂધમાંથી નહીં પણ પામોલીન તેલમાંથી બનતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે। દિનેશ પટેલની આ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં નકલી પનીરનો પર્દાફાશ થયો, પરંતુ આ માફિયા એટલો બેફામ છે કે ફૂડ વિભાગના અધિકારીઓને પણ પોતાના ખિસ્સામાં રાખે છે। સત્ય બહાર લાવવા ઝી 24 કલાકની ટીમ જ્યારે આ ફેક્ટરી પહોંચી ત્યારે દિનેશ પટેલે ગુંડાગીરીની હદ વટાવી। અમારી ટીમ પર હુમલો કર્યો, કેમેરો તોડ્યો અને કેમેરામેનને માર માર્યો। આ ઘટનાએ દિનેશ પટેલનો માફિયા ચહેરો ઉજાગર કર્યો। વડીલ, શું કહેશો? તમે અહીંયા ચલાવો છો? મારો કોઈ જવાબ આપવાનો નથી। મને ફૂડવાળા પ્રશ્ન પૂછો, તમે મને પ્રશ્ન ના પૂછી શકો। તમે અહીંયા રેડ થઈ, તમે મારા માલિક નથી। તમે યોગ્ય વર્તન કરી રહ્યા છો। તમે જે પ્રકારે કરી રહ્યા છો, તમને પૂછવામાં આવી રહ્યું છે મીડિયાને આ જવાબ આપો, તમને યોગ્ય લાગી રહ્યો છે? આ નકલી પનીરનો ધંધો લોકોના જીવ સાથે રમત રમે છે। પ્રશ્ન એ છે કે આવા ગુંડાઓ ક્યાં સુધી ખુલ્લેઆમ દાદાગીરી કરશે? ફૂડ વિભાગના અધિકારીઓ આ ફેક્ટરીમાં તપાસ માટે જઈ શકતા નથી, કારણ કે તેમને જીવનું જોખમ છે। આ ઘટનાની ગંભીરતાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ છે કે શું આવા માફિયાઓને સળિયા પાછળ ધકેલવામાં આવશે? રિપોર્ટિંગ માટે બીજી વખત આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું તથા જીવતા નહીં જવા દઈએ, અને અહીંથી બહાર નીકળો, તમારે જે કરવું હોય તે કરી લેજો, કશું બગાડી શકશો નહીં મારું, એ રીતના ધમકી આપતા આજરોજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા આરોપી દિનેશભાઈનો પકડવા માટે પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસો કર્યા છે। શું આ નકલી પનીરના માફિયાને રોકવા માટે કડક પગલાં લેવાશે? આ સવાલનો જવાબ હવે સરકારે આપવાનો છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।